તો હૃદય ભાવને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે પાછું આપણે જુનાગઢ બાજુ જવાનું છે. અત્યારે તૈયાર થઈ ગયા છે, લીલી પરકમ છે તો લીલી પરકમ કરવા જવાનું છે. તો હાલો અત્યારે ફટાફટ નીકળી જવાનું છે. તો ફટાફટ આપણે ઠેલો પેક થઈ ગયો છે. તો કેવલભાઈને સીધા આપણે કેવલભાઈ સાથે મળીએ. તો હાલો મિત્રો. તો આપણે હવે આવી ગયા છીએ દુકાને અને કેવલભાઈ પણ છે, તમે જોઈ શકો છો. તો કેવલભાઈ આવી ગયા છે. સારું ભાઈ, રામ રામ. તો કેવલભાઈ આવી ગયા છે. તો હાલો હવે ગડ્ડુની વાટ છે, ગડ્ડુ આવે એટલે સીધા આપણે ભાગી જઈએ. અત્યારે ક્યાં જવાનું પહેલાં? અહીંથી બસ સ્ટેન્ડથી જવાનું ચિત્તલ. તમે અમારા બ્લોકમાં જોડાયા રહીજો. જો આ બે ભાઈ આવી ગયા છે, પણ એમાંથી એક જ આવવાનો છે. રામ રામ. એ રામ. હાલો ભાગી જવું છે ને પરિક્રમા. તો ભાઈ જો અમે શીતલ પૂગી ગયા છે અને એક ભાઈ આ ગયા છે, સાપીઓ ગયા છે. નવા પાર્ટનર આપણને મળી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. હાયલા જ આવી છે હવે તઈને અમે. તો ભાઈ આપણે પૂગી ગયા છે રેલવે સ્ટેશન, આપણે પૂગી ગયા છે અને તમે જોઈ શકો છો આ બે ફોટા ઓસડવાના શરૂ કરી દીધા છે. હજી તો આ રેલવે સ્ટેશન આપણે પૂગ્યા છે ને ફોટા ઓસડવાના શરૂ કરી દીધા અહીંથી જ તે સીધા તે જુનાગઢ. આખો પડો. તો ભાઈ રો કયું ના વાટ જોઈને ઊભા હતા. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. કેવલભાઈ થોડા કામમાં છે, હવે થાકી ગયા હતા કયું ના વાટ જોઈ જોઈ, પણ ટ્રેન આવી ગઈ છે. હવે આમ હાલી આવે છે, લાઈટ થાય છે. તો સીધા તે આપણે મળીએ ટ્રેનમાં. તો જો ભાઈ ફાઇનલી આવી ગઈ છે ટ્રેન. બહુ ભાઈ વાટ જોઈ, કયું ના વાટ જોતા હતા. હાલો આવી ગઈ છે ટ્રેન. તો ભાઈ તો ફાઇનલી અમે ટ્રેનમાં ચડી ગયા છે. ક્યાં ગયા બધું? હા જો અહીંયા જ છે. ફાઇનલી ચડી ગયા છે ટ્રેનમાં. તો ભાઈ ફાઇનલી આપણને જગ્યા મળી ગઈ છે. મને ગડ્ડુ ને હું ગડ્ડુ ભાઈ બેસી ગયા છે અને કેવલભાઈ ઉભા રહેવા વહી ગયા છે અને કીધું લાય જગ્યા છે પણ ન બેઠા. પણ જો એમ ઉભા રહે જો ડોકો દેખાય જરી કેવું. તો ભાઈ અહીંયા વહી ગયા છે ઉભા રહેવા. જગ્યા આપણે પેલી મસ્તની મળી ગઈ છે ને બેસી ગયા છે. સિદ્ધાર્થ આપણે મળીએ જુનાગઢ. તો ભાઈ અમે જેતલસર પૂજી ગયા છીએ હવે, અને હવે આ કાંક પડીકા ખાયો ને પાછી અહીંથી ટ્રેન ફરવાની થઈ છે. તો બીજી ટ્રેન લાગી છે જોરદાર. તો ભૂખ જોરદાર લાગી ગઈ છે. તો બીજી ટ્રેન આવે એની વાટ છે ભાઈ. હાલો આ ટ્રેન તો ભાઈ જો જાય છે. હવે અમે કાંક પડીકા ખાઈ લેવી બસ. પણ હવે પડીકા ખાઈ લેવી ભાઈ. હાલો તો અમે નાસ્તો પાણી કરી લીધો છે અને કેવલભાઈ પાછા કામમાં પડી ગયા છે. પણ હવે અમે ટ્રેનની વાટે ઊભા છીએ. તો ટ્રેન આવી જાય તો પાછા જુનાગઢ પૂગી જાય. જેતલસર તો આપણે પૂગી ગયા છીએ, તો કાંઈ વાંધો નહીં. બહુ મળી આવે છે. થાકી જાય, પગ દુખવા નહીં. જુનાગઢ ચડાય કે નહીં ચડાય તમે જોજો વિડીયો કાલનો. કોમેન્ટ કરી દેજો ભાઈ કાલે. જો આજે અમે ઊભા છીએ ભાઈ. જો આ કેવલભાઈ થોડા કામમાં છે. એની જાનુડી હારે વાત કરે છે, પણ કાંઈ વાંધો નહીં. તો અમે ટ્રેનમાં હા લાઈક કમેન્ટ કરી દેજો. ટ્રેન આવી થઈ ગઈ છે. હા જેતલસર છે ટ્રેન. તો અમે પૂગી ગયા છે ફાઇનલી જુનાગઢ પૂગી ગયા છે. તો હવે આપણે તો શું કાંઈ ગોતવાનું પેલા હોટલ ગોતવાની છે આપણે. હાલો ફટાફટ. હાલો ભાઈ તો હવે અમે બહાર નીકળવી છે. અમારે
હોટલ ગોતવાની વાત છે ભાઈ. ચાલો ખાઈ લેવું ફાઇનલી જો તો કેવો રેડી આવે છે ને. તો ભાઈ અમારે ફાઇનલી ભાજી વસોડવાનો વારો આવી ગયો છે. તમે જોઈ શકો છો આ કેવલભાઈ જો કેવલભાઈ વસોડિયા બોલાવો મને પાવ આવે એટલી વાર છે પણ એની કોઈ ફોન મેકતો નથી. મારા ગડુનું મગજ જોયો જાય છે ખરેખર. મને એમ થાય બે ધોલ મારી લો શું તો કરું હવે યાર થોડોક સમય છે ખાઈ પીને આપણે ભવનાથ જઈએ. રાતર એડિટિંગ કરીને તો ભાઈ અમે પગી ગયા છે આ ગેટે. તો એને હાલ્યા જઈએ છીએ બાકાજી બોલાવતા હાલ્યા જઈએ છીએ. ધીમે ધીમે ખાઈ લીધું છે. મજા આવી ભાજીમાં એક નંબર મજા આવી હવે કયો ભાઈ ભાજીમાં કેવી મજા આવી ખાવાની? ભાજીમાં આવી ગઈ એક નંબર મજા ફર્સ્ટ ક્લાસ ભાજી ફર્સ્ટ ક્લાસ અમે ખાઈને નીકળી ગયા છે પાછા ધીમે ધીમે હાલતા. બોલાવી દીધી હતી પાછા હાલતા થઈ ગયા છે ધીમે ધીમે. ગુક્કા બોલ ગુક્કા વાટ તો હવે સીધા તે આપણે જ્યાં ઊભું રહેવાનું છે આ રાત રોકાવાની છે જ્યાં આપણે વૈયા જવી શું હોય ભવનાથ. તો ભાઈ આપણે પૂજી ગયા છે ડુંગરા પાસે પૂજી ગયા છે અને હવે આપણે વેલનાથ બાપુની જગ્યામાં જવાનું છે કારણ કે ત્યાં આપણે રાત રોકાવાનું છે. સવારમાં વહેલા ચડવાનું છે તો સવારમાં વહેલા ચડવાનું છે. તમે જોઈ શકો છો આપણે લાઇટ જે ઉપર જે થાય છે ને એ ડુંગરામાં ઉપર જે લાઇટ થાય છે. બાકી હવે સીધા આપણે ગયા જઈએ વેલનાથ બાપુની જગ્યામાં. હાલો જય ગિરનારી જય ગિરનારી બાપા. તો ભાઈ તો અમે ત્રણે પૂગી ગયા છે હવે સુઈ જવાનું છે અને આ બ્લોગ જે છે અત્યારે હમણાં અપલોડ કરી નાખું છું. તો આ બ્લોગ તમે જોઈ લો ને કાલનો જે બ્લોગ છે બીજો ભાગ છે તમને કાલ સાંજે જોવા મળશે. કાલ જવાનું છે જુનાગઢ આપણે ચડવાનું છે. તો એટલું તમે પહેલાં જોઈ લો ને બ્લોગ પાછો બહુ મોટો થઈ જાય. તો તમે જોઈ શકો છો આ બાપુની જગ્યામાં હાથે સૂતા છે હવે અને અમે પણ હવે સુઈ જાય.